અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસના ચીનના પ્રવાસે જવાના છે. 2017માં એ છેલ્લે ચીન ગયા હતા, એટલે આમ તો 10 વર્ષ પછી એ ચીન જવાના છે. થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને હેલ હોલ એટલે નર્કનો દરવાજો એવું કહ્યું, પણ છેલ્લા 10 વર્ષમાં પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. ચીન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઉપયોગી થઈ શકે એમ છે. ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગને મળીને શું કરવાના છે અને એનાથી હવે આવનારી પરિસ્થિતિમાં, ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિમાં શું થવાનું છે એની આજે આપણે વાત કરીએ. નમસ્કાર. કારણ કે અત્યારે 3 અલગ અલગ પ્રકારની કટોકટી છે. સૌથી પહેલા ગલ્ફમાં, જેમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગ ચાલે છે. બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચેનું જંગ હજી પૂરું નથી થયું. અને ત્રીજું કે વિશ્વભરના દેશોની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ થઈ છે. એવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પની આ આઇટનરી એટલે કે કયા દિવસે શું કરવાના છે એ જરા જાણી લઈએ. 12મી મે મોડી રાત્રે વોશિંગ્ટન થી એરફોર્સ 1માં બેઇજિંગ જવા માટે રવાના. 13મી મે બપોરે ટ્રમ્પ બેઇજિંગ પહોંચશે. એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમની તૈયારી. 14મી મે સૌથી મહત્વનો દિવસ છે, જિનપિંગ ટ્રમ્પનું સ્વાગત કરશે. 15મી મે એટલે કે છેલ્લો દિવસ, સવારે ચાય પર ડિપ્લોમસીની ચર્ચા અને પછી ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે. ટ્રમ્પની ચીનની મુલાકાત આપણા માટે પણ બહુ મહત્વની છે, કારણ કે જો ટ્રમ્પ ચીનની મદદથી હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનને સમજાવે તો જે વિશ્વના દરેક દેશોને ગળે ટૂંકો લાગી ગયો છે, ખાસ કરીને એનર્જીની બાબતમાં, એ કદાચ બધાને મુક્તિ મળશે. 10 એવા સંભવિત મુદ્દા છે. એમાં પહેલું છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ રોકવા માટે હોર્મુઝ સ્ટ્રેટનો ચીનનો ઉપયોગ. બીજું, ચીન 30 દિવસના યુદ્ધ રોકવા પર ચર્ચા. રેર અર્થ મિનરલ્સ પર ડીલ. એઆઈ સેમિકન્ડક્ટર માટે ખાસ શરતો. ચીનની લિથિયમ, કોબાલ્ટ અને યુએસ મોકલવામાં. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.